તો ડિસેમ્બરના મધ્યમાં ઠંડી નહીં પણ તાપમાન વધશે। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા તેમજ નવા હવામાન સમાચારોની અંદર। હવે મિત્રો, ગુજરાતનું વાતાવરણ આગામી દિવસોની અંદર કેવું જોવા મળવાનું છે, કેવી ઠંડી પડવાની છે, તેમજ હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના ઉપર એક નજર કરવાના છે। તો જરૂરથી વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ અમને કોમેન્ટમાં જણાવજો। મિત્રો, શિયાળો શરૂ થઈ ગયો છે। ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જોકે ડિસેમ્બરના 14 દિવસ થઈ ગયા છતાં હજુ પણ તીવ્ર ઠંડી શરૂ થતી જોવા મળી રહી નથી। ઉત્તર ભારતના પર્વતો હજુ પણ નવી હિમવર્ષાની રાહ જોઈને બેઠા છે। એક નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિકસિત થયા છે, જેના કારણે અને હવામાનની પરિસ્થિતિઓ સર્જાઈ છે, પરંતુ પર્વતો પર હજુ સુધી બરફવર્ષા થઈ નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે જેટ સ્ટ્રીમ હિમાલય પ્રદેશને અસર કરી શકે છે, ઠંડી પડી શકે છે। ત્યારે ગુજરાતમાં ક્યારે કાતિલ ઠંડી પડશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। સૌપ્રથમ તો મિત્રો, ભારતીય હવામાન વિભાગે જે માહિતી આપી છે તેના ઉપર એક નજર કરીએ। દિલ્હીથી બિહાર અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી તીવ્ર ઠંડી શરૂ થઈ ગઈ છે। દિલ્હી એનસીઆર છેલ્લા 2 દિવસથી ગાઢ ધુમ્મસથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં હવામાન વિભાગે આગામી 3 દિવસમાં દિલ્હી એનસીઆરમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી કરી છે। આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ઠંડી પડી શકે છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની પણ આગાહી કરી છે। આ દરમિયાન પંજાબ અને હરિયાણામાં શીતલહેર જેવી સ્થિતિ પણ ચાલુ રહી શકે છે। હવામાન વિભાગના અહેવાલ આપ્યો છે કે પૂર્વીય રાજસ્થાનમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું રહ્યું છે। આ દરમિયાન તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે તીવ્ર ઠંડીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે આપેલી છે જે માહિતી જે મુજબ પશ્ચિમી વિક્ષેપ અને જેટ સ્ટ્રીમના કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। અઠવાડિયાના અંત સુધીમાં પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવનાઓ છે। દૂરના ધ્રુવીય પ્રદેશમાંથી ઉદ્ભવતા જેટ સ્ટ્રીમ પર્વતોમાં ભારે વરસાદ અને મેદાનોમાં તીવ્ર ઠંડી લાગશે તેવી પણ સંભાવનાઓ છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ચેતવણી જાહેર કરી છે। જોકે આગામી 7 દિવસ માટે સમગ્ર દેશમાં હવામાન યથાવત જોવા મળશે તેવી આગાહી છે। આઈએમડીએ પણ મિત્રો જણાવ્યું છે જે મુજબ ગુજરાતમાં પૂર્વ તરફના પવનો અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે। વધુમાં જાણીએ તો 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં હવામાન સૂકું રહેશે તેવી શક્યતાઓ છે। અત્યારે હાલ મિત્રો ક્યાંય પણ વરસાદની આગાહી આપવામાં આવી નથી। હવામાન નિષ્ણાતોના મતે ડિસેમ્બરના મહિનાના અંત સુધીમાં ભારતમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની કોઈ મોટી શક્યતાઓ દેખાઈ રહી નથી। આ સાથે ડિસેમ્બરના અંતથી કાતિલ ઠંડી શરૂ થઈ શકે છે। હજી થોડા દિવસ તાપમાનમાં વધારો ઘટાડો નોંધાય તેવું લાગી રહ્યું નથી। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। હમણાં 16 ડિસેમ્બર મહત્તમ અને લઘુત્તમ તાપમાનની અંદર વધારો થતાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। આમ છતાં ઉત્તરના પવનના કારણે ઉત્તર ગુજરાત, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી વગેરે ભાગોની અંદર ઠંડી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રીની આસપાસ રહે તેવી પણ શક્યતાઓ છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 16 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગોમાં 15 થી 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકે છે તેવી શક્યતાઓ છે। રાજકોટમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। કચ્છના ભાગોમાં પણ સવારે ઠંડક જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। વધુમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે દરિયા કિનારાના ભાગોની અંદર લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। કેટલાક ભાગોમાં 18 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતાઓ છે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવેલા છે, એટલે કે દિવસે તડકો પડતા મહત્તમ તાપમાન વધુ રહી શકે છે। 29 થી 32 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। તો 17 ડિસેમ્બરથી વાદળો આવશે અને 18 થી 19 ડિસેમ્બરના રોજ વાદળો ઘેરાય અને ત્યારે 18 ડિસેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોની અંદર બરફવર્ષા થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 20 થી 21 ડિસેમ્બર સુધીમાં બરફવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે।
22 ડિસેમ્બર બાદ આકરી ઠંડીનો અનુભવ થઈ શકે છે તો 27થી 28 ડિસેમ્બરના રોજ ઠંડીને વેગ મળશે તો 11 જાન્યુઆરીના રોજથી હાડ થીજવતી ઠંડી પડી શકે છે. 17 જાન્યુઆરીથી સખત ઠંડી પડશે તેવી શક્યતાઓ છે. આ જાન્યુઆરીમાં 1 થી 2 હળવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને લાલ નીરોની અસરના લીધે સવારના ભાગે ઠંડી જોવા મળવાની છે.